હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સરસ મજાની મોર્નિંગ થઈ રહી છે અને ભાવસ વળી વેફર લાવ્યો છે ને તેમાં વળી ધનુ તીખી વેફર તો આવી જ નહીં બેટા. હવે એ ગયું હો, ગયું એના વળી તીખી વેફર વધારે ભાવે છે. હવે ચિંતન છે ને એના બાજુમાં એક વેફર વાળો ભાઈ વેફર બનાવે છે, બહુ સરસ મજાની વેફર બનાવે છે, તો ત્યાંથી લાવો છો. ધનુને બહુ મજા આવે છે. તો આજે મારા મનમાં હતું કે શનિવાર, પણ એકચ્યુઅલી આજે શુક્રવાર નીકળ્યો છે અને ગરમીની શુભ શરૂઆત છે. વધારે પડતી ગરમી લાગી રહી છે અને કાલના તમે કિસ્મત જોયું છે ફ્રોડના કેવા કેવા ટાઈપના લોકો કરતા હોય છે, એટલે એને બચીને રહેજો તો બધી સારું છે. એ ચાલુ થયું રમકડાનું. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું ચણા. તો એના માટે 3 પરી જેવું તેલ મૂક્યું છે. ચણા ઓછા છે એટલા માટે. એના અંદર આપણે નાખીશું સૂકી ડુંગળી, ટામેટાં, લસણ અને લીલા મરચાં. એના અંદર આપણે જે આપણે ચટણી બનાવી હતી એ પણ નાખીશું. આ ચટણી નાખવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. બાજુમાં આપણે લીમડાનું પાણી મૂક્યું છે. એના પપ્પાને નાહવા માટે આપણે આ લીમડાને આવી રીતે ઉકાળી અને ગાળી અને પાણીમાં નાખી દેવાથી ચામડીમાં કોઈ થતા રોગો મટી જતા હોય છે. એટલે અત્યારે થોડો તાજો લીમડો લાવીશું અને આ રીતે ઉકાળીશું. સરસ આપણે શીખવા દઈએ. મસાલો શીખાય ત્યાં સુધી આપણે એના મસાલા કરી દઈશું. હળદર, લાલ મરચું, હિંગ, ધાણા જીરું, ગરમ મસાલો અને ચણા બાદ બધું મીઠું નાખેલું છે. એટલે ગ્રેવી પૂરતું આપણે મીઠું નાખી અને અંદર એક નાની ચમચી જેટલું આપણે બેસન નાખી દઈએ એટલે આપણો રસો થોડો જાડો થશે. મસાલા સાથે બેસન પણ સરસ શેકાઈ જાય. મસાલા આપણો સરસ શેકાઈ ગયો છે. એના અંદર આપણે નાખી દઈશું ચણા, થોડાક ચણા, સરસ બધું મિક્સ કરી લઈએ. મિક્સ કરવાથી ચણામાં સરસ મસાલો ભળી જતો હોય છે, અંદર સુધી એનો મસાલો રહેશે. બસ હવે એને તમને જેટલો રસો કરવો હોય એ પ્રમાણે તમે રસો કરી શકો છો. આ ભાતમાં પણ ખાવાનું છે અને રોટલી સાથે પણ ખાવાનું છે, એટલે રસો આપણે થોડો સરખો જ રાખીશું. બસ કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારા દેશી ચણા તમને કેવા લાગે. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે શું બનાવીએ છીએ તમારી સાથે રેસીપી શેર કરું. જોઈ શકો છો કેટલો મોટો થાર ભરીને મેં બધું વસ્તુ સામગ્રી તૈયારી કરી છે કે આપણો ટાઈમ ના બગડે. હું તમને હવે બતાવી દઉં કે શું શું લીધું છે. આ મેથી છે, એક દૂધી નાની હતી, દૂધી પડી તેને છીણી લીધી છે. આના અંદર લસણ, મરચાં, વલિયારી, અજમો, તલ, ખાંડ એ બધાને મેં વાટી લીધું છે ખાયણીમાં.
એક નાની વાડકી મેં બાજરીનો લોટ લીધો છે, એનાથી અડધી વાડકી મેં ચોખાનો લીધો છે, અડધી વાડકી મેં બેસન અને 3-4 વાડકી જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે. હવે એના અંદર આપણે રોટી મસાલા કરી દઈએ. હળદર, લાલ મરચું, સાધારણ ગરમ મસાલો, ધાણા જીરું, હિંગ. અમારી સ્ટ્રોંગ એટલી હિંગ નથી એટલે થોડીક વધારે પડતી નાખવી પડે છે. મીઠું સ્વાદ અનુસાર. એના અંદર નાખીશું આપણે 2 પરી જેવું તેલ, એટલે અંદરથી પોચા અને બહારથી ક્રિસ્પી થાય. સરસ બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું. આના બનાવીશું ઠેબડા. સરસ મિક્સ કરી અને એક ચટણી બનાવીશું દહીં નાખીને. દહીં તીખારી. સરસ બધું મિક્સ થઈ જાય. સાંજે આવું હલકી ફૂલકી ભૂખના અંદર આવું હલકું ફૂલકું ખાવામાં ખૂબ મજા આવે છે અને ઘરમાં બધાને આ બહુ જ ભાવે છે. એટલે વચ્ચે વચ્ચે અમે આ રીતે સાંજનો ટાઈમમાં કરતા હોય છે. આ સ્ટેપમાં તમે મુઠિયા મૂકવા હોય તો તમારે ઘઉંનો ઝીણા લોટની જગ્યાએ કરકરો લોટ નાખી દેવાનો. આ જ મસાલો આ રીતે તમે કરી શકો છો. આજે આના આપણે બનાવીશું થેપલા મેથીના. સરસ આપણું બધું મિશ્રણ મિક્સ થઈ ગયું છે. હવે એનો ના નરમ ના કઠણ એ રીતે આપણે લોટ બાંધી દઈએ. આપણો લોટ બંધાઈ ગયો છે. ના નરમ ના કઠણ આ રીતે તમારે લોટ બાંધવાનો અને લોટને જરાક પણ આરામ નહીં કરવા દેવાનું. તરત જ આપણે બનાવી દેવાનું, કારણ કે આના અંદર આપણે મીઠું નાખ્યું છે અને બધા મસાલા કર્યા છે અને દૂધી પણ નાખીએ છે, એટલે એને પાણી છૂટવાનો ભય રહેશે. એને નરમ થઈ જશે. એટલે આ રીતે થોડો કઠણ જ રાખવાનો. ફટાફટ આપણે એના થેપલા બનાવી દઈશું. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારા થેપલાનો લોટ તમને કેવો લાગ્યો. આગળ જોતા રહો થેપલા અમે કેવા બનાવીએ. દહીં તીખારી કરવા માટે એક નાની ડુંગળીને આપણે 2 પરી જેવું તેલ હતું એમાં સરસ સોતે કરવા નાખી દીધું છે. એના અંદર આપણે લસણની ચટણી બનાવી હતી. 1 ચમચી ભરીને આપણે લસણની ચટણી લઈશું. જેટલું તમને તીખું ભાવતું એ પ્રમાણે તમે આને લઈ શકો છો. સાધારણ આપણે દહીંના ભાવે થોડુંક મીઠું નાખીશું. ગેસ ધીરો કરી દઈશું. ડુંગળી થોડીક ટ્રાન્સફર થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. ઠંડી પડી જશે પછી એના અંદર આપણે દહીં નાખીશું. ગરમમાં નાખીશું તો દહીં અને પાણી છૂટું પડી જશે. સરસ શેકાઈ ગયું છે. જરીક હળદર નાખીશું. બસ હવે ગેસ બંધ કરી દઈશું અને ડુંગળીને થોડી ઠંડી થવા દઈશું. પછી એના અંદર દહીં નાખીશું. ઠંડુ પડી ગયું પછી આપણે દહીં નાખી દીધું છે. આ રીતે હવે સરસ મિક્સ કરી દેવાનું એટલે દહીં અને પાણી છૂટું ના પડે. આપણી થઈ ગઈ છે તૈયાર દહીં તીખારી. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે ભાખરી, પરોઠા, રોટલી, થેપલા ગમે તેની સાથે ખાઈ શકો છો. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી દહીં તીખારી કેવી લાગી. હા જો ભાઈ ધનવીને અત્યારે 2 ચોટલી બનાવી છે અને ઉડાણાનું વેકેશન ચાલુ થયું. ફૂલ રેકેટ રમવાનું. તારા હાથ સરખો થઈ ગયો એવું? લે મને રમવા દેજે, અમે રમીએ. ચાલ લે કેમેરો પકડજે. હા આવડે રમે પેલા
આખી કે હાલો હાલો ધનુ મમ્મા ની આબા કહી દેજે ખાલી પપ્પા કોને ચજુ આવ લા મૂકો તું લા અંદર અંદર ચલો ભાઈ 10 વાગ્યા છે એ સાસુઓ કંઈક મંડી રહ્યા છે શું થયું શું આવે આ છે ને તમારો હાથ ભીનો હોય આમના ભીનું કરીને બધું હે ને એના પાણીના કારણે આ વસ્તુનો પ્રોબ્લેમ આવે એને થોડી વાર સાઈડમાં મૂકી દો એટલે એ ઓટોમેટિક કમ્પ્લીટ થઈ જશે બસ એમને જ રાખ ફૂકા દો પાણી નકર થોડા ગેસ આગળ મૂકી દેવાનો ગેસનો આપણો ફોન મૂકી દો એટલે બધો ભેગ બા ખબર હે તને ધનુના હેરસ્ટાઈલ કેવી મત છે હા દીકા બોલ તને ના તેડા ભાઈ તું તને તેડું ને તું બધું જોઈ લે શું કર્યું ને શું નથી કર્યું જો એને સીડી બનાવેલી છે ત્યાં આગળ સીડી બનાવીને અહીંયા આગળ બેસી જશે અરે હા ધનુ એમ કરે હા ચલો હવે અત્યારે ગરમા ગરમ થેપલા અને દહીં તીખારી બનાવી છે બરાબર સરસ મજાની દહીં તીખારી જો ચડી ગઈ મને ખબર હતી એ ચડી છ કાગડી આવી છે છમ 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 કરતી આવી બે ચોટલા વાળી બાની લાડક વાઈ કે શાંતિથી બેઠી છે હમણાં હેતના દેવાવાળો કરી એ તમને બોલી નાખ્યું હતું કે ચલો આપણે ગાર્ડનમાં જઈએ બધું ભાઈ હેતને બોલવા લાગ્યું તો ધનુ કે એક શબ્દ બોલ્યો મારે તમને બોલાવ્યું નથી બરાબર કે પપ્પા આને તો હેતના આવું જ કરી નાખ્યું હેત બેઠો તેના પગ પર ચડીને ડાન્સ કરતી હતી હા 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 ડોમિસ મારા જેટલી શાંત લાગે ને એ સ નહીં ચાલાક ને ચિટર ને ચતુરમાંની ચતુર છે અને જાદુ તો એને જે આવડે છે ભાઈ જોરદાર મેજિક કરે મમ્મી કદી જોયું ને જાદુ તબિયત ખુશ થાય ધનુ જાદુ કરજે બેટા કોઈ કાદુ ધનુ મૂડ હોય તો જ કરે ઓફ કેમેરામાં બહુ કરે છે રે બરાબર કોઈ દિવસ તમને બતાવીશ ગજબનું જાદુ કરે છે સિવાય ક્યાંથી ટેલેન્ટ લઈને આવી છે એ ખબર નહીં બચી જાય સીઓ બનાના લખી રહ્યા છે શ્યામભાઈ મારે એક પાર્ટી કોડ 10K લેવાના હતા તેના ટ્રાન્સફર કર્યા અને 2 દિવસ પછી સાયબરમાં કમ્પ્લેન કરી જેથી મારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું આવું પણ થાય છે હા ફોર એક્ઝામ્પલ કોઈ સામેવાળા વ્યક્તિએ એને કોઈ જગ્યાએથી ફ્રોડ કરેલું હોય અને એના ખાતામાં જે બેલેન્સ પડ્યું હોય બરાબર ફોર એક્ઝામ્પલ એ બેલેન્સ એ વ્યક્તિ મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે બરાબર તો મારું સાયબર બ્રાન્ચવાળા મારા એકાઉન્ટને ફ્રીઝ કરી નાખે છે બરાબર એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો અજાણી વ્યક્તિ કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન આપણા ખાતામાં થતા હોય તે ન થવા દેવા જોઈએ હમણાં રિસન્ટલી મેં તમને 1 મહિના પહેલાં બી તમને કિસ્સો મેં કીધો હતો કે દિલ્હીની 2 જ્વેલર્સ હતી તે 2 આરોપી 2 અલગ અલગ જ્વેલર્સમાં ગયા અને 20,000 રૂપિયા ટોકન અમાઉન્ટ આપ્યું હતું અને કરીબન 2.5 લાખ રૂપિયાની એ લોકોએ જ્વેલરી પરચેસ કરી હતી અને 20,000 રૂપિયા એડવાન્સ આપ્યા હતા એમને એવું કીધું હતું કે તમારા ખાતામાં કાલે પૈસા આવી જાય પછી અમે ડિલિવરી લેવા માટે આવીશું અને એવું જ થયું બીજા દિવસે એ લોકોના ખાતામાં પૈસા આવી ગયા જેવા ખાતામાં પૈસા આવ્યા એટલે પેલા આરોપી જ્વેલર્સમાં ગયા અને કીધું કે ભાઈ મેં તમને જે 20,000 રૂપિયા એડવાન્સ આપેલા છે એ મને પાછા આપો અને મેં તમને 0 બેલેન્સ કરી નાખ્યું છે 2.5 લાખ રૂપિયા ગૂગલ પે મતલબ ઓનલાઈન ટ્રાન્સફર કરી નાખેલું છે એમ કરીને એ જ્વેલરી લઈને આરોપી નીકળી ગયા તો બોમ્બેની પોલીસે એ જ્વેલર્સવાળાનું એકાઉન્ટ ફ્રીઝ કરી નાખ્યું અને ફ્રીઝ કર્યું ત્યારે એવી ડિટેલ્સ મળી કે ભાઈ જે વ્યક્તિએ તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે
બરાબર. એ ફ્રોડ વ્યક્તિ છે. 2 નંબરના પૈસા હતા એટલે તમારું એકાઉન્ટ અમે ફ્રીઝ કર્યું છે. જ્વેલર્સવાળાને એવું કેવું છે કે અમે એ લોકોને લીગલી બિલ આપેલું છે અને લીગલી મારા ખાતામાં પૈસા નાખેલા છે, એની સામે મેં ગોલ્ડ આપેલું છે. આમાં અમારો શું વાંક છે? તો આવી ખાસ બધી મેટર થયેલી છે. એટલે અનનોન પર્સનના આપણા ખાતામાં પૈસા આવે ના આવે એનું ખાસ ધ્યાન રાખજો. અને પોલીસ હેરાનગતિ કરે એ અલગ પછી. હેરાનગતિ મીન્સ જે એમનું ડ્યુટી હોય, જે એમનું કામ હોય એ તો કરવાની છે. પ્રજ્ઞાબેન ઘણા ટાઈમ પછી તમારી કોમેન્ટ આવી છે ને? હા, શું લખી રહ્યું છે? હું મુંબઈથી પ્રજ્ઞાબેન. આજે 1 માર્ચના દિવસે મારા દોહિત્રા માહિર દોહિત્રા છોકરાનો છોકરો. અચ્છા, એવું છે. માહિરનો જન્મદિવસ છે. 7 વર્ષ પૂરા થયા છે. વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે માહિર. તમારા બાના બહુ રાજી કરી નાખજો, વાલી કરાવી નાખજો. ધનુ બાના વાલી કરજે. આ ગુંગા કાઢો નહીં કીધું, વાલી કરજે. હા, આમ વાલી કરજો તમારા બાના. નસીબદાર છો કે તમને બાના જોડે રમવાનો મોકો મળે છે. ભરતભાઈ લખી રહ્યા છે, વિશાલભાઈ આવું મારી જોડે થયું. એના પપ્પા તો નથી, એમના નામે ફોન કર્યો, પછી આવી રીતે જુદા નંબરથી 2 વાર આવ્યો, પછી નંબર બ્લોક કરી દીધા. જે વ્યક્તિએ કાલે મને ફોન કર્યો હતો ને, એ વ્યક્તિને હમણાં રાત્રે લગભગ અત્યારે 10:30 તો થઈ ગયા છે. 11 વાગે અમારી આખી ભાઈબંધોની એક ગેંગ છે એ બેસવાની છે. લગભગ 15 થી 20 જણા લોકો ત્યાં બેસશે અને જેને સર્વિસ થશે એની બરોબરની રોજ એને હેરાન કરવાનું. ચલો ભાઈ, એટલે આવો તો ફ્રોડ થતા હોય તો ખાસ ધ્યાન રાખજો. એટલે લોચામાં પડી જાઓ, બરાબર. અને સજાગ રહેજો. ગમે ત્યાં કોઈ પૈસા ટ્રાન્સફર કરવાનું કહે ને તો લઈ લેવાના, પછી વાપરવાના, પાછા નહીં લેવાના. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે બોલો રાધે રાધે. કે રાધે રાધે બોલ. રાધે રાધે. કેવી શાંત, તમને એવું લાગે ધનુ તો બહુ શાંત છે, બહુ શાંત છે, પણ ખરેખર શાંત છે. 2 ચોટલા વાળી બહુ શાંત છે. નાની હતી ને તારે પેલા હિંચકાની અંદર બી લાતો મારતી હતી.